પરમ પવિત્ર દિવસ છે. રથ સપ્તમી નિમિત્તે આપણે ભગવાન સૂર્યની આરાધના કરી. આજે 2 દિવસ પહેલા જ આપણા વરિષ્ઠ સાધક પ્રાણલાલભાઈ પંચાલ એમની જીવન યાત્રામાં 80 વર્ષ ઓક્ટેજેનેરિયન યાત્રા પૂરી કરી અને આગળના વર્ષો बढ़્યા છે. એટલે આપણા શાસ્ત્રોની જે વાત છે એ પ્રમાણે 81 કે 82 વર્ષની વચ્ચે 1000 ચંદ્રમાના દર્શન થશે. એટલે એક વિશેષ પ્રસંગ હોય છે અને સહસ્ર ચંદ્ર દર્શન કહેવાય છે. તો એ પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે યાદ રાખીને એની પણ યથાયોગ્ય આપણે ઉજવણી કરીશું. આજે આપણે જે સ્થાનમાં બેઠા છે ત્યાં આગળ આપણા ગુરુદેવની પાદુકા છે, ગુરુદેવના બંને ચિત્રો છે, આપ પરિચિત છો. સાથે સાથે એમના જીવનમાં પ્રેરણા પ્રાપ્ત કરેલા પુરુષોત્તમ ગુરુજી મહારાજ પણ બેઠેલા છે અને સૌથી ડાબી બાજુ એમના પૂર્વજો છે, માતા પિતા છે. શું નામ છે એમનું? મૂળજીભાઈ અને માતાનું નામ શાંતાબેન અને શાંતાબેન. તો એમનું પણ પુણ્યસ્મરણ કરીએ. આ પવિત્ર ઘરમાં આટલો સરસ સત્સંગ થાય છે તો સૂક્ષ્મ રૂપે જ્યાં પણ તેઓ નિવાસ કરતા હશે પિતૃલોકમાં કે એનાથી ઉપરના લોકમાં એ પણ સંતૃપ્ત થશે અને એમના આશીર્વાદ પરિવારને પ્રાપ્ત થશે. સાથે સાથે પ્રાણલાલભાઈના ધર્મપત્ની શકુંતલાબહેન ખૂબ ધર્મપરાયણ થનારી છે અને યોગ ઉપસ્થિત છે. એમના સંતાનો 2 બાળકો એટલે કે 2 સન અને 2 ડોટર્સ અને 2 સન-ઇન-લો બધા ઉપસ્થિત છે. તો એ તમામના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને ઉપસ્થિત સૌ સાધકો એમનું પણ જીવનમાં સર્વદા કલ્યાણ થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. આજે રથ સપ્તમી છે એટલે સૂર્યનારાયણ ભગવાનને એકવાર યાદ કરી લઈએ. આદિત્ય નારાયણ, સૂર્ય નારાયણ, જ્યોતિ નારાયણ, ભાસ્કર નારાયણ. આદિત્ય નારાયણ, સૂર્ય નારાયણ, જ્યોતિ નારાયણ, ભાસ્કર નારાયણ. આદિત્ય નારાયણ, સૂર્ય નારાયણ, જ્યોતિ નારાયણ, ભાસ્કર નારાયણ. સાથે સાથે મહા મહિનાના શુક્લ પક્ષની સપ્તમી એટલે નર્મદા જયંતિ પણ છે આજે. અને આપણે મા નર્મદાના ખોળામાં જ રહ્યા છીએ, હંમેશા એમનું સ્મરણ કરીએ છીએ. તો ખાલી એક શ્લોક આપણે એમનું ખાલી માતાજીને અર્પણ કરીએ અને પછી એક નાની વાત કરીએ. 140 નંબરના પાન ઉપર છે નર્મદા શકુંનો આદિ શંકરાચાર્ય સ્તોત્ર રચિત છે. માત્ર પહેલો શ્લોક. સબિંદુ સિંધુ સોરકલ્પંગરંગિતમ ઈશત્સુ પાપ જાત જાત કારિવારી સંયુતમ સુતાપજો સતાલજો પ્રતિહારી નર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. માન નર્મદાજીનું તો શાસ્ત્રોમાં ખૂબ મહાત્મ્ય છે અને જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ત્યારે પણ બીજી કોઈ નદી ના હોય પવિત્ર ત્યારે પણ નર્મદાજી હોય એ વાતો છે. અને જેટલા પણ એમાં પાષાણ છે બધા શંકરના રૂપો છે એવું માનવ સ્વરૂપ છે. અને માનસિક સ્મરણ કરી અને માને આપણે વંદના કરીએ. અને ખાસ કરીને ભક્તિ અને જ્ઞાનની અધિષ્ઠાત્રી એવી છે કે આપણા જેનો ઉદ્ભવ થાય એને માટે પણ માને આપણે પ્રાર્થના કરીએ. એ સંક્ષિપ્ત વાત આપણે કંઈ કરીએ આજે. તો ગયા સત્સંગમાં આપણે વાત કરી હતી અને યોગ વશિષ્ઠના આધારે આપણે રામ અને વશિષ્ઠ વચ્ચેના સંવાદની વાત કરી હતી. આજે એક નાનો સંવાદની વાત કરીએ કે જે કેનોપનિષદમાં આવે છે અને બધા જ એનાથી પરિચિત છે. એ કયો સંવાદ છે? યક્ષ અને દેવતાઓની વચ્ચે. બધાને આ વાત ખબર જ છે, એમાં વાત અપરિચિત નથી, પણ એનું મહાત્મ્ય બહુ જ ઊંડું છે આ પ્રસંગનું. ખાસ તો બધા ઉપનિષદ જે હોય એ બ્રહ્મ જ્ઞાન અથવા આત્મજ્ઞાનનો નિર્દેશ કરે છે. વેદ જે છે એ જ્ઞાનનું સ્વતઃ પ્રમાણ છે અને વેદની અંદર જે કર્મકાંડનો ભાગ છે એમાં કર્મનું જ્ઞાન છે અને એમાં જે નિષ્ઠા હોય એને ધર્મનિષ્ઠ વ્યક્તિ આપણે કહીએ છીએ. અને ત્યારબાદ એના વેદાંત ઉપનિષદનો જે ભાગ છે એમાં નિષ્ઠા હોય એને જ્ઞાન નિષ્ઠા કહીએ છીએ. અને એ જ્ઞાન એવું છે કે જે બીજા કોઈ પણ જ્ઞાનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થઈ શકતું નથી. અને એ જ્ઞાન એ પોતાના સ્વરૂપનું જ્ઞાન છે.
અન્ય જ્ઞાન એવા છે કે જે બીજા વિષયમાં છે. જ્યારે આત્મજ્ઞાન એ પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને કેવળ ઉપનિષદમાંથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ એ ઉપનિષદના મુખ્ય તો ઉપનિષદ એટલે આત્મજ્ઞાન, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવનાર ગ્રંથોને પણ સેકન્ડરી અર્થમાં આપણે ઉપનિષદ કહેતા હોઈએ છીએ. અને દરેક ઉપનિષદનો એક જ લક્ષ્યાંક છે. જેમ આપણે તત્વમસી કહીએ એ જીવ અને બ્રહ્મ ઐક્ય છે, અથવા જીવ અને ઈશ્વર ઉપાધિની દ્રષ્ટિએ નહીં પણ તત્વતઃ એક છે, એવો જ એનો સંદેશો છે. પણ દરેક ઉપનિષદમાં અલગ દ્રષ્ટિબિંદુથી આ વાતને દર્શાવવામાં આવેલી છે અને એટલા માટે એના અલગ નામ છે. લક્ષ્યાંક એક જ છે. પ્રશ્ન ઉપનિષદ છે તો એમાં અશ્વરાયણ જે છે એ પીપળાદ ઋષિને પ્રશ્ન પૂછે છે, 5 કહેવાય એટલા માટે પ્રશ્ન ઉપનિષદ કહ્યું. ઈશાવાસ્યમિદમ સર્વમ એ પહેલો જ મંત્ર છે એટલા માટે ઈશાવાસ્ય ઉપનિષદ આપણે એમ કહ્યું. એવી રીતે એક બહુ સરસ મજાનું એક નાનું ઉપનિષદ છે કેનોપનિષદ. અને પહેલો શબ્દ શું છે? કેન, એટલે બાય હુમ, કોના દ્વારા આ જગત છે, કોના દ્વારા સૃષ્ટિ છે. તો કેન શબ્દને કારણે એને કેનોપનિષદ કહે છે. આ એક એટલું મહત્વનું ઉપનિષદ છે કે ઉપનિષદ વિષયની અંદર, વેદાંતના વિષયની અંદર બહુ જ ઊંડા અભ્યાસી અને એના પ્રમાતા એવા દયાનંદ સ્વામી જેવું લખેલું છે કે વેદાંતનું હર્દ આપણે જો પ્રાપ્ત કરવું હોય, વેદાંતનું રહસ્ય પ્રાપ્ત કરવું હોય તો કેનોપનિષદ અભ્યાસ કરી શકાય. અને એની અંદર જે દ્રષ્ટાંત આપવામાં આવેલું છે, ઉદાહરણ આપવામાં આવેલું છે, એનું તાત્પર્ય જો આપણે પામીએ તો અધ્યાત્મની જે કંઈ આપણી પિપાસા છે એ પરિપૂર્ણ થઈ શકે. આપણા ગુરુદેવ એટલા ઉદાર છે કે આપણે ઉપનિષદ જેવા વિષયની અંદર બહુ વિશદ અભ્યાસ ન કરી શકીએ. એટલા માટે એમણે ઉપનિષદાસ ફોર બિઝી પીપલ એવું એક નાનું પુસ્તક લખેલું છે અને જેમાં 10 મહત્વના ઉપનિષદના કેટલાક મહત્વના શ્લોકો દર્શાવેલા છે. કેનોપનિષદનો પહેલો મંત્ર જે છે એ દરેકે મુખપાઠ કરવો જોઈએ. અને પહેલા જ કાંડ જે છે એનો બીજો જ મંત્ર છે અને બધાએ જ આ મંત્રને એક યા બીજી રીતે જાણ્યો હશે. મન એટલે કે મનનું જે મન છે, પ્રાણના પ્રાણ છે, ચક્ષુના ચક્ષુ છે, એ પ્રકારે એટલે કે આ બધા જ પ્રકારની આપણી ઇન્દ્રિયો જે છે અને જે કાર્ય કરે છે, જે ફંક્શન કરે છે, એને એ કાર્ય માટે સક્ષમ બનાવનાર એ પરમ તત્વ પરમાત્માની બ્રહ્મની વાત છે. અને જેને એ રહસ્યનું, એ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્યારે આ શરીરનો ત્યાગ કરે છે ત્યારે, અને પહેલા પણ સંપૂર્ણપણે આ પ્રપંચથી મુક્ત થઈ જાય છે અને એનો પુનર્જન્મ હોતો નથી. આ એક બહુ સરસ મજાનો મંત્ર છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનુષ્યો મનો, એનો આપ અભ્યાસ કરી શકો. હવે એક નાનું આખ્યાયિકા છે એની આપણે વાત કરીએ. મુખ્યત્વે આપણે માની ઉપનિષદની અંદર ભારોભાર જ્ઞાન હોય, પ્રગાઢ જ્ઞાન હોય, મોહ નિદ્રામાંથી જાગૃત આપણે વાત કરી, એનો ઉદ્દેશ્ય છે. તો એની અંદર બહુ ગૂઢ રહસ્ય એવું છે, પણ એ જ ગૂઢ રહસ્યને આ ઉપનિષદની અંદર ત્રીજા પ્રકાંડમાં, અને શું કહીશું આપણે, 3rd ચેપ્ટરની અંદર એક આખ્યાયિકાના રૂપમાં વ્યક્ત કરેલું છે અને આપણે બધા જ એ પ્રસંગને જાણીએ છીએ. પણ એની પાછળનું કંઈક રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. અને એટલા માટે મેં ખાસ એ 3rd ચેપ્ટર જે છે એનું આખું અભ્યાસ કર્યો આજે, કે આજે વાર્તા લખેલી છે એની પાછળનું તાત્પર્ય શું છે. એનું તાત્પર્ય આપણે સમજી શકીએ કે પરબ્રહ્મ એ જગતનું કારણ છે અને પરબ્રહ્મ પોતે નિર્ગુણ નિરાકાર છે, તો કોઈ પ્રકારની વસ્તુમાં ભાગ લેતા નથી. એટલે પોતાની માયાની સાથે જ્યારે જોડાય છે ત્યારે એને આપણે ઈશ્વર કહીએ છીએ. તો એ પરબ્રહ્મ ઈશ્વર તરીકે સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે, સમગ્ર જગતનું કે સમગ્ર અસ્તિત્વનું સર્જન કરે છે. અને એની 3 અભિવ્યક્તિઓ છે જે આપણે બોલીએ છીએ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો એ કઈ 3 પ્રકારની શાંતિ છે? એક છે આધ્યાત્મિક, એક છે આધિભૌતિક અને એક છે આધિદૈવિક. તો આ 3 જે છે એ ભગવાનની કે પરમાત્માની અભિવ્યક્તિ છે. તો અધ્યાત્મ એટલે શું? તો અધિઆત્મા, કે જેનું અધિકરણ, જેનો મુખ્ય વિષય આત્મા છે અને જે આપણને આ વ્યષ્ટિ રૂપે જે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ
અને આપણું એસેન્શિયલ સેન્ટ્રલ એસેન્સ આત્મા છે એની તરફ આપણને દોરી જાય છે, એને અધ્યાત્મ કહેવાય. એટલે કે વેદાંતની ભાષામાં આપણે કહીએ તો કાર્ય કારણ સંઘાત. જે આપણું સ્થૂળ શરીર છે અને જે આપણું સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર 5 પ્રાણ ઇત્યાદિ ઇન્દ્રિયો, તો આનો જે સમૂહ છે અને એની પાછળ જે જીવ કે પરમાત્મા રહેલા છે, તો આ સંઘ સમૂહને આપણે અધ્યાત્મ કહેવાય. એક અભિવ્યક્તિ થઈ જેને આપણે દ્રષ્ટિ પણ કહી શકીએ. બીજી અભિવ્યક્તિ કઈ છે? જેને આપણે જગત તરીકે જોઈએ. અને સમગ્ર જગતની અંદર આપણે પર્વત છે, નદી છે, નાળા છે, વૃક્ષો છે, વન છે, આ બધા જ પ્રકારની સૃષ્ટિ જોઈએ છે. અને એ જેને હું માનું છું કે જીવ માનું છું, શરીર માનું છું, એના કરતાં બહારનું જગત, એને આપણે શું કહ્યું? અધિભૌતિક અથવા અધિભૂત કહ્યું. તો જેને આપણે અધ્યાત્મ કહીએ અને જેને આપણે અધિભૂત કહીએ, જેને આપણે જીવ કહીએ અને જેને આપણે જગત કહીએ, જેને આપણે ભોગતા કહીએ અને જેને આપણે ભોગ્ય કહીએ, આ બે પ્રકારની અભિવ્યક્તિ મુખ્યત્વે થઈ. તો આ બંને વેદાંત એમ કહે છે કે તાત્વિક રીતે અલગ નથી. આ બંને 5 મહાભૂતોમાંથી જ બનેલી છે. પંચ મહાભૂતોમાંથી આ દ્રષ્ટિ બનેલી છે અને પંચ મહાભૂતોમાંથી આ જગત પણ બનેલું છે. તો હવે ત્રીજી વસ્તુ કઈ રહી? એક થઈ આદિભૌતિક, એક થઈ આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે કે હું પોતે આ શરીર સાથે ઘડાયેલું મારું વ્યક્તિત્વ, અને બીજું આ જગત. તો આપણને આ શાસ્ત્ર સમજાવે છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બંનેને જોડનારી એક કડી છે, અને એને શું કહીએ આપણે? આધિદૈવિક. એટલે કે આ વ્યષ્ટિનું અને સમષ્ટિનું જે સંચાલન કરે છે, જે કેટલાક કાયદાઓ છે, યુનિવર્સલ લોઝ છે, અને એ જ કાયદાઓનું સંચાલન કરનાર એક અવસ્થા છે, એક અસ્તિત્વ છે, જેને આપણે દેવતા કહીએ છીએ. તો આ દેવતા જે છે એ પણ મનુષ્યની જેવા જ એક પ્રકારની યોનિ છે. અને દેવતા એટલે જેને તાત્વિક સેન્સમાં આપણે પરમાત્મા કહીએ તેવું નહીં, એ પણ એક પ્રકારની ઉચ્ચતર અવસ્થા છે કે જે આ વ્યષ્ટિનું અને જે આ સમષ્ટિ સૃષ્ટિનું સંચાલન કરે છે, નિયંત્રણ કરે છે. એટલે 3 પ્રકારની અસ્તિત્વ થયું. એક થયું આધ્યાત્મિક, એક થયું આધિભૌતિક અને એક થયું આધિદૈવિક. આધિદૈવિકમાં તો આપણે ભગવાન જોઈએ જ છે, અને એટલા માટે સૂર્ય છે, ચંદ્ર છે, આર્યમાં છે, જે બધા છે દેવતાઓ છે, એને આપણે ઈશ્વર તરીકે પૂજા કરીએ જ છીએ. પણ એવી રીતે જે આધિભૌતિક છે અને આધ્યાત્મિક છે, એમાં જે ઘટકો રહેલા છે એને પણ આપણે ઈશ્વર તરીકે જોઈ શકીએ, એની ઉપાસના કરી શકીએ. હવે મુખ્ય વાત સમજવાની એટલી છે કે 3 પ્રકારની અભિવ્યક્તિ જે બતાવી, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, એ 3 પ્રકારની અભિવ્યક્તિના અધિષ્ઠાન રૂપે એ બ્રહ્મ અથવા પરમાત્મા રહેલા છે, એ પરમેશ્વર રહેલા છે. અને એ જ પરમેશ્વર કે એ જ પરબ્રહ્મ આ 3 પ્રકારની જે વસ્તુઓ છે એને અસ્તિત્વ આપે છે, એક્ઝિસ્ટન્સ આપે છે, કોન્શિયસનેસ આપે છે અને શક્તિ આપે છે. એટલે હંમેશા આપણે એ વાતનું સ્મરણ રાખવું જોઈએ કે જે કંઈ મારાથી કાર્ય થઈ શકે, જે હું કરું છું, એ મુખ્ય એ મારી પાછળ રહેલા ઈશ્વર છે, પરમાત્મા છે, એની શક્તિ છે. હવે આપણને તો ભૂલ થાય છે, પણ એ પ્રકારની ભૂલ દેવતાઓને પણ થાય છે, એવું દ્રષ્ટાંતથી બતાવેલું છે. એટલે આપણે તો ઘણીવાર અહંકાર થતો જ હોય, કોઈ કાર્ય થતું હોય એટલે આપણને તો બહુ સરસ કાર્યક્રમ થયો, બહુ સારી ઉજવણી કરી, બહુ સારું પુસ્તકનું પ્રકાશન કર્યું, તો આપણને એમ થાય કે હું કરતા છું અને મારી શક્તિથી આ સંપન્ન થયું. પણ શાસ્ત્ર આપણને એમ સમજાવે છે કે ધારો કે મેં કશું કાર્ય કર્યું હોય તો આ શરીરની પાછળ મન બુદ્ધિ ચિત્તને શક્તિ આપનાર પરમાત્મા છે, અને એ પરમાત્માની શક્તિથી જ એ ચેતનબંધુ બને છે. અને માટેનું હું માનું એ મારી મોટામાં મોટી ભૂલ છે, મારો અહંકાર છે. અને અનએનલાઇટન્ડ ઈગો એવું પણ શાસ્ત્રમાં કહેલું છે. તો આપણને જે પ્રકારની ભૂલ થાય છે એ જ પ્રકારની ભૂલ દેવતાઓને પણ થાય છે, કારણ કે એ પણ એક ઉચ્ચતર અવસ્થા છે. જેવી રીતે અલગ અલગ પ્રકારની યોનિ હોય, કે પશુ હોય, પછી માનવી હોય, દેવતા હોય, ગંધર્વ હોય, એ પ્રકારની અલગ અલગ યોનિ હોય, એ પ્રમાણે એ પણ એક અવતાર છે. તો હવે વાત એવી થઈ, આને સમજાવવા માટે શાસ્ત્ર એમ સમજાવે છે કે આપણે બધા જાણીએ છીએ કે દેવ અને અસુરો બંને વચ્ચે સંગ્રામ થયો, એ પ્રતિકાત્મક છે, આપણા જીવનમાં પણ થતો હોય છે. તો દેવતાઓને જે શક્તિ પ્રદાન કરી, કોણે કરી? એ શક્તિ પરમાત્માએ પ્રદાન કરી, પરમેશ્વરે પ્રદાન કરી. પરંતુ એ દેવતાઓ એ વસ્તુનું વિસ્મરણ થઈ ગયું, અને એમને એમ જ થયું કે જે કંઈ પ્રકારનો વિજય અમારો પ્રાપ્ત થયો છે મારી પોતાની શક્તિથી જ થયેલો છે, અને એટલા બધા ગર્વિષ્ઠ થઈ ગયા. એટલે ઘણી વખત મનુષ્યને ભગવાન બોધપાઠ આપે એવી રીતે એમને થયું, પરબ્રહ્મને થયું કે આ દેવતાઓને પણ આ પ્રકારની ગેરસમજ થઈ છે, અને એમને એક પ્રકારનો ગર્વિષ્ઠ અહંકાર થયો છે, તેમને પણ યોગ્ય જ્ઞાન આપવું જોઈએ.
અને એટલા માટે એ બ્રહ્મ અથવા એ ઈશ્વર યક્ષ રૂપે અવતરિત થયા. તો એને અવતાર કર્યો છે પેલું ઉપનિષદની અંદર. તો જેવી રીતે આપણે રામ છે, કૃષ્ણ છે, બધાને આપણે ભગવાનના અવતાર કહીએ છીએ, એ પ્રમાણે પરમ કૃપાળુ પરમાત્મા અથવા પરમેશ્વર એ જ્યારે આ સૃષ્ટિ ઉપર કોઈ એક સ્વરૂપે વિશેષ કાર્યને માટે અવતાર ધારણ કરે એને આપણે શું કહીએ? અવતાર કહીએ. તો યક્ષ જે છે શું કહેવાય? એક પ્રકારનો પરમાત્માનો અવતાર છે. અને યક્ષ એટલે શું? જેને આપણે પૂજ્ય કહીએ. સામાન્ય રીતે પૂજ્ય બધું આપણે કહેતા હોઈએ એ પ્રમાણે જે પૂજ્ય હોય, જે બહુ જ સદગુણોથી શક્તિથી સંપન્ન હોય, પ્રજ્વલિત હોય, કે જેને જોઈને આપણને એમને આદર કરવાનો, નમસ્તે કરવાનો ભાવ થાય, એને શું કહેવાય? યક્ષ કહેવાય. તો આ યક્ષ એ કોઈ એવી યોનિ નથી. જેવી રીતે માનવ, આપણે વાત કરી પ્રાણી, ગંધર્વ, એવી કોઈ યોનિ નથી. અત્યંત પ્રજ્વલિત અસ્તિત્વ છે. તો બધા દેવતાઓ હતા અને ત્યાં આગળ યક્ષ પોતે પ્રગટ થાય છે. એટલે કે બ્રહ્માનો પરમાત્માનો અવતાર જ છે. અને એટલા જ આશ્ચર્યમાં એટલું પ્રકાશિત અસ્તિત્વ હતું કે બધા દેવતાને થયું કે આ છે શું એમ. હવે એમણે શું જોયું? એ યક્ષને જોયો તો એ શું થયું? એનું સામાન્ય જ્ઞાન થયું, એનું વિશેષ જ્ઞાન ન થયું કે આ કોણ છે. અથવા બીજા શબ્દમાં કહીએ તો એનું રૂપનું જ્ઞાન થયું પણ સ્વરૂપનું જ્ઞાન થયું નહીં. અને આપણને બધાને એવું થાય છે કે આપણને રૂપનું જ્ઞાન છે પણ સ્વરૂપનું જ્ઞાન નથી. આપણા પોતાનું ખરું કે ઈષ્ટ દેવતાની વાત કરીએ તો ઈષ્ટ દેવતા રૂપને આપણે જાણીએ પણ રૂપની પાછળ લઈને સ્વરૂપને આપણે જાણતા નથી. એ આપણી મર્યાદા છે. એ કહી તો એ પ્રમાણે એમને રૂપ જોયું યક્ષનું પણ સ્વરૂપ તો જાણ્યું નહીં. એટલે એમને થયું કે ભાઈ આટલું બધું કંઈ જાજ્વલ્યમાન કંઈ વસ્તુ આપણે જોઈ નથી. દેવતાઓ તો પાછા આમે બધા કોસ્મિક અવતારો બધું બહુ જાણતા હોય અને એમને એમ થયું શું કરવાનું કે અમે પહેલાં વાત કરી કે ચલો સૂર્ય છે એને આપણે વાત કરીએ. અને સૂર્ય દેવતા જે છે બહુ શક્તિ સંપન્ન છે અને આપણે જે વાક વાણી છે એના અધિષ્ઠાન દેવતા છે. જે વાક વાણી અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. અને સૂર્યનું મુખ્ય કાર્ય શું છે? જે અંધારામાં છે એને ઉજાગર કરે અને પ્રકાશિત કરે. અને અહીંયા આગળ એ શોધી કાઢવાનું હતું કે યક્ષ કોણ છે. એટલે ભાઈ લાઇટ ફેંકે, પ્રકાશ પાથરે એને જ વધારે આવશ્યકતા હોય. એટલે ત્યાં આગળ એ એમને મોકલે છે. અને એ સૂર્ય દેવતા તરીકે ત્યાં આગળ જાય છે અને પછીથી એ યક્ષની સાથે ઉભા હોય છે અને એમને એમ કે આ કોણ વ્યક્તિ છે, શું છે, આટલું તેજ છે. અને પછી એમને એ પ્રશ્ન પૂછે હુ આર યુ એમ. એ સંસ્કૃતમાં લખેલું છે. એટલે પેલા કોઈ મોટા ભારત જેવા દેશના વડાપ્રધાન ઉભા હોય અને કોઈ કે તમે કોણ છો તો કેટલું બધું અજુગતું લાગે. એક પ્રકારનો અનાદર થયો એવું લાગે, એક પ્રકારનું અપમાન થયું એવું લાગે. તો એટલું બધું તેજ હતું કે કંઈ ખાસ એવો વિચાર ના કર્યો. અને પછી તમે જાણતા નથી મને, હું એમ ભાઈ, હું એમ કે અગ્નિ છું એમ. એટલે એમ કે આધિભૌતિક જગતની અંદર જે બધા યજ્ઞ થતા હોય અને અગ્નિ પ્રગટ થતી આ ભૌતિક અગ્નિ, એ હું જ અગ્નિ, એના દ્વારા આહુતિ આપવામાં આવે એ આહુતિ બધા દેવતાઓને પહોંચી અગ્નિ હું છું. આધ્યાત્મિક સ્તરે વાત કરીએ તો શું? અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. હું અગ્નિ છું કે જે એમ કે એને પચાવું છું બધા અંદરને. મને ના ઓળખશો તમે એમ. એ બધા પ્રકારની વાત. એટલે પછી કે તમે હજુ ના કે જાત વેદ શું? આપણે શ્રી સૂક્તમાં શું બોલીએ છીએ? જાત વેદ આવે છે એની અંદર કે એ જે બીજાને પોતાના કર્મોનું ફળ આપે એ જાતે વેદસ્સુ. જાત વેદસ્સુ કહીને આપણે ઓળખીએ છીએ. જાત વેદસ્સુ મને ઓળખ્યો નહીં? ઓહો, તમે એમ કે આટલા બધા શક્તિ સંપન્ન છો, તમામ જાતે તમારી શક્તિ પ્રવર્તે છે. તો સારું એમ કે ચાલો તમે એમ કાંઈ એક નાનું તણખનું ઘાસનું મૂકું છું, બ્લેડ ઓફ ગ્રાસ. હવે બ્લેડ ઓફ ગ્રાસ એટલે કેમ મૂક્યું એ ઘડી કે અસ્તિત્વ છે ને બે કક્ષા બતાવી. એક બ્રહ્માજી જે છે એને સર્વોચ્ચ બતાવ્યા અને ઘાસનું તણખનું શું બતાવ્યું? સૌથી જ્યારે બી આપણે વાત કરીએ ત્યારે ફ્રોમ બ્રહ્માજી ટુ બ્લેડ ઓફ ગ્રાસ એવું કહેવાય. એટલે સૌથી નાનું અસ્તિત્વ એટલે ઘાસનું તણખનું. તો કાંઈ ને એમ કે તમે વાળી શકો કે શું આ મસ્કરી કરે છે એમ કે આવી રીતે એમ કે આટલું બધું આટલા બધા કોઈ મને કંઈ જંગલ કે એવું કહ્યું કે આને સળગી બતાવો તો બરાબર છે. ઘાસના તણામાં શું કહેતા હશે? પણ મેં ચાલો કોઈ તે જેટલું એટલું બહુ હજુ બોલ્યા નહીં. અને ત્યાં આગળ બધા જ પ્રકારનો અને એમનો કોઈ પ્રયત્ન અગ્નિ ના કરવાનો હોય. અગ્નિદેવ આટલા શક્તિ સંપન્ન છે, આપણી બધી જ આહુતિ દેવતાઓને પહોંચાડે છે. બધા જ પ્રકારનો પ્રયત્ન કર્યો અને એ ત્યાં આગળ સળગી ના શક્યું તણખલું. પછી એમ ચાલો બેક કરી નાખવાનું. એટલે બધું ઇન્સિનરેશન આપે કે 1000 ડિગ્રી ટેમ્પરેચર કે બધી વસ્તુ બળી જાય. એટલે એની ઉપર બેસું તણખલા પર એટલે બધું એમ તો ભરતું પસવું થઈ ગયું. તો પછી કશું થયું નહીં. એટલે એમને બહુ આશ્ચર્ય થયું કે આ કેમ આવું થાય છે. અને એ વાત થઈ કે એને સ્વરૂપથી ઓળખતા નથી, એને માત્ર રૂપથી યક્ષને જોયો. અને એ પોતે અહંકાર અવસ્થામાં છે, મદોન્મત્ત અવસ્થામાં છે. એટલે હજુ પણ એ પોતાના સ્વરૂપને અને એના સ્વરૂપને જાણતા નથી. અને બહુ જ થોડોક શોભ અનુભવીને પછી આગળ પાછા આવે છે. અને પછી બધી વાત કરી કે મેં બહુ પ્રયત્ન કર્યો પણ એવું તો કહ્યું નહીં મને શું થયું, કયા અનુભવ થયો. પણ એટલું કહ્યું કે હું ઓળખી શક્યો નથી યક્ષ કોણ છે. આખી કથા કહી નહીં સુધરી. પછી એમને કહ્યું ચાલો ભાઈ એમના કરતાં શક્તિ સંપન્ન દેશ કોણ છે? તો કે ભાઈ વાયુ છે. કારણ કે વાયુ કેવા છે? વધારે સૂક્ષ્મ છે અગ્નિ કરતાં.
બરાબર. એનો 3 હોય, એમાં તો 2 જ ગુણ હોય ખાલી એમાં તો. એટલે વાયુ એટલે કહું છું અમે ઇન્ડિયાની તો અમેરિકાના પ્રેસિડેન્ટને બોલાવો, એમને મોકલો પણ છે. તેવી રીતે વધારે મોટી સત્તા એવું માનો. એટલે ત્યાં વાયુની પણ ત્યાં આગળ જાય છે અને પછી ફરી પાછી એમને બધી વાત કરે છે કે આ છે કોણ છે. ફરી પાછી પ્રશ્ન પૂછે છે યક્ષ કે તમે કોણ છો, તમે કોણ છો, મને પૂછો છો તમે કે તમે જાણતા નથી હું વાયુ છું, સર્વત્ર સર્વવ્યાપક વાયુ છું. એમ કે બધા જ લોકો જે શ્વાસ શ્વસન કરે છે એવું મને બોલવાની ઈચ્છા થઈ. વાયુનું લખ્યું છે ઉપનિષદમાં કે તમે શ્વાસ કોનાથી લો છો. બોલવાનું કોઈ બોલ્યા નહીં, એવું લખ્યું છે કે તમે શ્વાસ કોનાથી લો છો. અમારેથી ખબર નથી એટલી હું બોલ્યા નહીં કે કંઈક બીજી કઈ વસ્તુ હોય તો મનમાં તેવું તો ઘઉં ખાઈ દઉં. અને પછી માતરિશ્વ છે. માતરિશ્વ શબ્દ પણ શાસ્ત્રનો છે કે સર્વત્ર વ્યાપક જે હોય ને માતરિશ્વ કહેવાય. કોઈ પણ પ્રકારના હિન્ડ્રન્સ વગર ક્યાંય મુક્ત હલનચલન કરી શકે એને માતરિશ્વ કહેતા હોય છે. તો માતરિશ્વ છું, તમને ઓળખ્યો ને એમ તમે, ઓહો તમે પણ ઘણા શક્તિ સંપન્ન છો આ રીતે, તો સારું ચાલો એમ કે તમે આ એક નાનું તલકલું મૂકું છું. તો મને તો અને વાયુ જે છે, વાયુ કોના અધિષ્ઠાન દેવતા છે? વાયુ કોના અધિષ્ઠાન દેવતા છે? એક તો સ્પર્શેન્દ્રિયના, એક તો સ્પર્શેન્દ્રિયના અને બીજું શક્તિને એવું લખેલું છે. અને એટલા માટે આપણે ઉપનિષદમાં હમણાં બોલ્યા ને શાંતિ મંત્રમાં શું બોલ્યા? તમે એવું પ્રત્યક્ષ બ્રહ્મ ઉદ્દેશ્ય આપણે જે તમે વાયુ જે છે ને કે હું વાયુ સ્વરૂપ છું, વાયુ બ્રહ્મ સ્વરૂપ છે આપણે બોલ્યા. અને સમગ્ર શક્તિનો સ્ત્રોત જે છે એ વાયુ છે એવું છે. એટલે એટલી બધી એમણે વાત કરીને પછી એમને કહ્યું તમને એમ કે આવું નાની મારી મજાક કરે છે આમ તેમ બધું. અને ફરી એમને પ્રકારનો અનુભવ થયો અને આટલા મોટા વાયુ દેવતા, બરાબર, એમના પુત્રને આપણે આટલા શક્તિ સંપન્ન માનીએ છીએ, વાયુ દેવતાની વાત છે. તો એ બધી વસ્તુ કરે છે અને પછી થતું નથી. એટલે એમને બહુ શોખ થાય છે. પણ એમ આટલું બધું થયા પછી પણ માણસનો અહંકાર એટલો બધો પ્રબળ હોય કે જ્યારે એની ઠોકર વાગે ત્યારે બી એને ખબર નથી પડતી. સામાન્ય માણસ હોય એને ઠોકર વાગે તો ખ્યાલ આવે, પણ જે બુદ્ધિશાળી માણસ હોય એ ઠોકર વાગે સમજે આમાં કંઈક મારી ભૂલ છે. તો આટલા દેવતાને પણ એવું થયું ને પછી એને એમ થાય છે કે ધીમે પાછા જાય છે. અને ત્યાં આગળ બધા પૂછે કોણ છે, તો કે બહુ પ્રયત્ન કર્યો પણ ખબર પડી નહીં. અને એમાં એવું લખ્યું છે કે સૂર્ય અને વાયુ બંને એકબીજાની સામે આંખોમાં જોઈ અને સમજી લીધું કે થવી છે. બીજા કોઈને કશે ખબર પડી અને એવું લખ્યું છે પાછું કે પરસ્પર બંનેને ખ્યાલ આવી ગયો, શું અનુભવ થયો છે, આવું કંઈ વાત ના કરી કોઈ. અને પછી બધાને એમ થયું કે હવે આ સૂર્ય છે, આ દેવોના આપણે ગુરુ જે છે કે મુખ્ય જે છે, બરાબર, રાજા કહી શકાય, એમને ઇન્દ્રને વાત કરી કે તમે જાઓ અને પછી ત્યાં તપાસ કરી આવો કે આ કોણ છે. એટલે પછી ઇન્દ્ર ત્યાં આગળ જાય છે. અને ઇન્દ્ર જાય છે ત્યારે એ તરત જ યક્ષ અદૃશ્ય થઈ જાય. તો આ તો વધારે અપમાન થયું કહેવાય. પેલું તો એમ કે ભાઈ સૂર્ય અને વાયુ તો કમસે કમ એની સાથે વાત થઈ, કોણ છે શું છે પૂછપરછ કરી અને પછી ના થયું એટલે પાછા ગયા. આ તો એમ કે એને કંઈ દર્શન ના જતા રહે એમ. એટલે ઇન્દ્ર એ વખતે ગર્વિષ્ઠ થતા નથી, એ મદોન્મત થતા નથી અને એ વિચારે છે કે આમાં કંઈક રહસ્ય છે. અને જેમ આપણે તદ્વિધિ પ્રણિપાતીને પરિકૃષ્ણની સેવાઓ હોય છે, એક પ્રકારની નમ્રતા એમણે ધારણ કરી કે આનું રહસ્ય મારે કંઈક પ્રાપ્ત કરવું છે. એટલે પહેલી એમની એક હકારાત્મક વસ્તુ છે કે એમણે ત્યાં આગળ એવી રીતે કોઈ અભિમાન ના કર્યું, પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એનું રહસ્ય હું પ્રાપ્ત કરું. અને એટલા માટે એ કાંઈક દૈવી શક્તિ છે કે ત્યાં આગળ એ જે અવતારો થતા હતા એ અદૃશ્ય થઈ ગયા. અને પછી ત્યાં આગળ હિમાવનના પુત્રી હેમાવતી એટલે કે ઉમા જેને આપણે કહીએ છીએ એ ત્યાં આગળ પ્રગટ થાય છે. એટલે એ બ્રહ્મ વિદ્યાનું પ્રતીક છે. પેલું કોનું પ્રતીક છે? પરમાત્માનું. અને એવા કોનું પ્રતીક છે? બ્રહ્મ વિદ્યાનું. જેને આપણે બધું આ માયામાં વાત કરી, એક તો આપણે ભગવાનને પછી માયા લગાડી એવું કહીએ છીએ કે અલગ ભક્તની પરિભાષા છે, પણ એ બ્રહ્મ વિદ્યા જ વિદ્યાનું જ્ઞાન કરાય છે. ઇવન કૃષ્ણ ભગવાન અવતાર વખતે પણ યોગ માયાનો સાથ સથવારો છે, એ સિવાય પોતે કાર્ય કરી શકતા નથી. તો એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન એ માયા જ કરાવી શકે. બ્રહ્મ વિદ્યા કરાવી શકે એ પોતે એ ઈશ્વરે કામ નહીં કરે, પરમાત્મા કામ નહીં કરે. અને એટલા માટે એમણે ત્યાં આગળ બ્રહ્મ વિદ્યા રૂપે ત્યાં આગળ એ માયા પ્રગટ થાય છે, ઉમા તરીકે પ્રગટ થાય છે. અને પછી એમને કહે છે કે તમે જેમને ના જાણી શક્યા એ યક્ષ એ પોતે સાક્ષાત પરબ્રહ્મ છે અને તમે માત્ર એમને રૂપથી ઓળખ્યા, સ્વરૂપથી ઓળખ્યા નહીં. અને મોટા ભાગે આપણે શું કરીએ છીએ? બધાને રૂપથી ઓળખીએ છીએ, કોઈને સ્વરૂપથી ઓળખતા. ભગવાનને પણ આપણે કૃષ્ણ ભગવાન હોય, કોઈ પણ આપણા ઈષ્ટદેવ હોય, એને આપણે રૂપથી જાણીએ. રૂપથી જાણવામાં કંઈ વાંધો નથી, પણ રૂપની પાછળ રહેલું સ્વરૂપ છે એને ન જાણીએ તો એ રૂપ જાણેલું આપણું પરિપૂર્ણ થતું નથી. તો એ પ્રમાણે એ પાછળ રહેલું એનું જે છે સ્વરૂપ છે એ સાક્ષાત પરબ્રહ્મ હતા. અને એ એમને જ્ઞાન પ્રાપ્ત કરી. ચોથા પછી એની અંદર જે ચેપ્ટર છે એની અંદર આખી વિગત બધી આપેલી છે કે સચરાચર સૃષ્ટિમાં આ રીતે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક કોઈ પણ રૂપે જે અસ્તિત્વ હોય, એ જે અસ્તિત્વ હોય એને એક્ઝિસ્ટન્સ
એટલે કે સત્તા અને સ્ફૂર્તિ અને અને કોન્શિયસનેસ અને એક્ઝિસ્ટન્સ એ આપે છે અને એને વિશેષ શક્તિ આપે છે. તો એ પરબ્રહ્મ છે. એટલે હંમેશા આપણે આ વાતનું ચિંતન કરવું અને એ જ પરમાત્મા, એ પરબ્રહ્મ એ જ એ મારું પોતાનું સ્વરૂપ છે એવું છેલ્લે કહ્યું. એટલે અલ્ટિમેટલી પરબ્રહ્મ એ કોઈ મારે માટે પરોક્ષ વસ્તુ નથી, પણ મારું પોતાનું સ્વરૂપ છે, નિત્ય નિરંતરનો અનુભવ કરું છું. પણ એ હું ને ઉપાધિ સાથે જોડી અને આપણે એને મર્યાદિત બનાવી દીધેલું છે. તો એ દ્રષ્ટિએ આપણા અંતરમાં જ્યારે પણ જે સ્ફુરણા થાય છે, હું તરીકે સ્ફુરણા થાય છે, એ અહંકારની પાછળ પરબ્રહ્મ રહેલું છે. પ્રાતસ્મરામિ હૃદય સંસ્મૃત આત્મતત્વ. તે પ્રમાણે આપણે જે પણ જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ, લખી શકીએ છીએ, કંઈ પણ ગાઈ શકીએ, જે પણ કરી શકીએ છીએ, એ પાછળ એ પરમાત્માની શક્તિ રહેલી છે અને એ જ મારા અંતરમાં રહેલા પરમાત્મા છે. તો એ દ્રષ્ટિએ જીવ અને આત્માનું ઐક્ય દર્શાવવા માટેનો પ્રસંગ છે. પણ એ ત્રીજા અને જે ચેપ્ટરમાં સરસ સમજાવેલું છે. પહેલા 2 શ્લોકમાં દેવ અને અસુર વચ્ચેના સંગ્રામની વાત છે, પછીના 4 શ્લોકમાં સૂર્ય તરીકે શું થયું, પછીના 4 શ્લોકમાં વાયુ તરીકે શું થયું અને પછીના 2 શ્લોકમાં હોવાનું પ્રાગટ્ય છે. એટલે આપને અનુકૂળતા હોય તો આ પ્રમાણે કેવલોપનિષદનું ત્રીજો અધ્યાય જે છે કે ત્રીજો ચેપ્ટર જે છે એનું આપણે અધ્યયન કરી શકો. અને આ એક આખ્યાયિકા રૂપે આપણને જીવ બ્રહ્માંડ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો ઉપનિષદોમાં માત્ર ગૂઢ જ્ઞાન શબ્દાત્મક કે થિયોરિટિકલ જેવું નહીં, બાબતે પ્રેક્ટિકલી પણ એમાં દ્રષ્ટાંત આપેલું છે. તો આ વાતનું આપણે આજે ચિંતન કરી અને હંમેશા એ વાતનું સ્મરણ આપણને જીવન પર્યંત કે મારું જે કંઈ અસ્તિત્વ છે, મને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે કંઈ કાર્ય કરી શકું છું, એની પાછળ એ રહેલી પરમાત્માની શક્તિ કે જેને આપણે ગુરુ તરીકે પણ કહીએ, એ જ રહેલી છે. એ તરીકે દર્શન કરું તો એની સાથે મારું ઐક્ય સિદ્ધ થાય. તો આ પ્રકારનું ઐક્ય, પરમાત્મા ઐક્ય તેને કહેવાય, અખંડાત્મક બોધ કહી શકાય, એ આપણા સૌમાં પ્રગટ થાય એવી ભગવાનના શ્રી ચરણોમાં નમ્ર પ્રાર્થના. ઓમ. બાબાનું બાબુ આવ્યું છે વલસાડથી, એને આવતાની સાથે કોઈ મને નાનું વજન ખાવા દેજો. આજે મેં બોલાયો તો વલસાડથી જ બોલાયો. પછી બહુ નાનું બંધ નથી થતું યાર. આ બધી જગ્યાએ બહુ પ્રોબ્લેમ થાય છે. એકચ્યુઅલી આવતું નથી ને કવરેજ, એટલે ના ઉભારો વાર છે હજુ 1 મિનિટ. બંધ જ કવરેજના બહુ ઇસ્યુ આવે છે એકચ્યુઅલી બધી જગ્યાએ, એટલે બંધ જ નથી થતો વિડીયો. લો બંધ કરો કારે હવે તમારે જાણવાનું છે. ચાલો. મલિનમિદં અય પ્રિય પ્રાણલાલભાઈ સંકનો તુતે